ગાંડિયા ક્યાં જાય છે? હું ગરડો માણસ છું, મને પણ તમારી સાથે દર્શન કરાવી દો ને ભઈલા. ચાલ હાજ. જય માતાજી. આ તે કઈ રીત છે? રેવા દે દીકરા, રેવા દે. આ ગરીબોને અમીરોના ધક્કા ખાવાની આદત પડી ગઈ છે. કાકા, અમીર તો એને કહેવાય જેની પાસે દયા નામની પૂંજી હોય. ચાલો હું તમને દર્શન કરાવું. હા. सृष्टि रचयिता तू शक्तिदा सर्वेश्वरी तुझ द्वार यादे जावी जाऊं भावने भक्ति भरी संकट समय नो साध जिल जमावड़ी मातेश्वरी देवी दयाली कर कृपा कल्याणकारी ईश्वरी कल्याणकारी ईश्वरी कल्याणकारी ईश्वरी तू भक्तोनी रखवाली मायंबे शक्तिशाली तू भक्तोनी रखवाली मायंबे शक्तिशाली एक गब्बर वाली जोराली मारी अंबे माँ जगदम्बे माँ अंबे माँ अंबे माँ जगदम्बे माँ अंबे माँ ओ अंबे माँ अंबे माँ जगदम्बे माँ अंबे माँ ओ अंबे माँ आदि शक्ति तू माता भवानी परम कृपा वरसावे मलक मलक थी मानव तारा दर्शन करवायावे आदि शक्ति तू माता भवानी परम कृपा वरसावे मलक मलक थी मानव तारा दर्शन करवायावे दुख टाली दे दुख टाली दे सुखदाई मरी अंबे माँ जगदम्बे माँ अंबे माँ अंबे माँ जगदम्बे माँ अंबे माँ अंबे माँ जगदम्बे माँ मारी अंबे माँ अंबे माँ जगदम्बे माँ अंबे माँ ओ अंबे माँ अंबे माँ जगदम्बे माँ अंबे माँ ओ अंबे माँ હવે ઉપર જવાનો મારો સમય આવી ગયો છે. બેટા રામ, તું મને વચન આપ કે આજથી તું ગંગાનું અને લક્ષ્મણનું હૃદયપૂર્વક જતન કરીશ. આ ઘર તારા બાપુએ પોતાનું લોહી અને પરસેવો એક કરીને ઊભું કર્યું છે, એને હું આંચ ના આવવા દઈશ. હું વચન આપું છું, મારા શરીરમાં રહેલું લોહીનું છેલ્લું ટીપું હશે ત્યાં સુધી હું આ ભાઈ બહેનનું ખૂબ જ સારી રીતે જતન કરીશ. બા, ખૂબ જ જતન કરીશ. મા અંબા તમારી રક્ષા કરે. જય મા અંબે. બા બા મોટા ભાઈ, મારો પ્રસાદ. પ્રસાદ? પ્રસાદ તો મોટા ભાઈ, મારો પ્રસાદ આપો નહીં તો. અરે તારો ભાગ ભૂલું તો તું મને ઘરમાં ઘૂસવા દે ખરી? હે, લે પ્રસાદ. જલ્દી. હા, ઉભી રહે. હાલ. હા. એ બેના, માને યાદ આવે છે? ધંધા કોણ છે? હા, અંબે માં. એ આપણું ધ્યાન રાખે છે ને? ગંગા,
અંબેમાં એવી ઋતુ છે જેને કદી પાનખર નથી આવતી, કદી નહીં. અને આપણી બાના આશીર્વાદ પણ આપણી સાથે છે અને આજીવન રહેવાના. અરે મમતા મરે ખરી? બોલ. એ હસ. એ આવ. હા હા. અરે છોટીઓ ક્યાં છે? દેખાતો નથી. ભાડુનો વખત થઈ ગયો છે. કોણ લક્ષ્મણભાઈ હા, આવતા જ હશે. અરે એ તો લાટ સાહેબ છે, તેડિયા વગર નહીં આવે. તું ભાડુની તૈયારી કર, હું એને લઈને આવું છું. જલ્દી. હા. હા. બોલ. હાલે આપણું 10 નું બ્લાઇન્ડ, આપણું 20 નું. આપણે પેક. અને આ મારા 50. આપણે આ પેક. આપણે પણ પેક. આપણું 60 નું. તો આ મારા 100. તો લે આ 100 થી કર 100. આવી જા. હવે આજા. અને હવે આજા. 3 એકા. 3 એકા. 3 જ છે ને? મતલબ અહીંયા તો 4 છે. 4. બરાબર. 4 એકા. હા, તો પછી આ માલ તમારો જ છે. લઈ જાઓ. ચાલો ભાઈ, સમજદાર લાગે છે. જો જગલા, આજે લક્ષ્મણિયાને મેં કેવો બગાડ્યો. હા, વાહ નીલિયા વાહ, આજે તો જલસો કરીએ. એકો તો ખરો, પણ કાગળનો. એ ઉભો રહે. અહીંયા ચાલ છોટિયા, પૈસા આપી દે. પણ મોટા જીતેલા પૈસા. છોટિયા આપી દે પૈસા. હાલો ચાલો, ભાગો. એ હું ગામ બહાર ગયો નથી અને તારા ગોરખ ધંધા ચાલુ થયા નથી. ચાલો ઘરે. ગંગા રાહ જુએ છે. પણ મોટા, હું તો આવતો જ તો. ચાલો પધારો સાયકલ પર, બિરાજો. આવો. તો મચકો કારે લે તમે એ ગંગાડી ક્યાં ગઈ રે? ચાલ જલ્દી કર, ભૂખ લાગી છે. આવી ગયા રખડપટ્ટી કરીને? ના, રાત માટે બાકી છે હજી. પેટમાં બહુ બિલાડા બોલે છે. ચાલ ફટાફટ વાળું પીરા. ચાલ. અત્યાર સુધી જયારે રખડપટ્ટી કરતા હતા ત્યારે પેટમાં બિલાડા નતા બોલતા, અને ઘરમાં ઘૂસતા ધુમાબુ. ચૂપચાપ બેસો ત્યાં. એ તારી તો જીબડી ચાલે. તારી બહુ લાંબી થઈ ગઈ છે, કાપી નાખી. સમજી? ચાપી નહીં સમજી. એ છોડી. અરે શું કામ હેરાન કરે છે યાર? મોટા કરવા દે ને હેરાન. હવે કાલે પહેલા ઓલો વિજય કુમાર આવશે અને પછી આપણે મેરી પ્યારી બહેનિયા બનેગી દુલ્હનિયા. હવે આપણે જમી લઈએ. હા ચાલ જમી. લાવ જલ્દી લાવ. પાણી લાવ. ચાલ ડોસી મારી જેમ નહીં. અરે શાંતિ રાખ. શાંતિ ને લાવ. ક્યાંથી લાવ? અરે પપુડા, આવ. શું લાવ્યો આજે? ચમકી બેને તારા માટે મોકલાયું છે. આહા, અરે મને તો બતાવ. કોના માટે લાવ્યો છે? ગંગા માટે કે પછી રામભાઈ માટે? મને તો ગંગાના હાથમાં આપવાનું કીધું તું. ઓહો, થેન્ક યુ. હા, થેન્ક યુ. ચાલ વાંધો નહીં, જા તું હવે. બાય. બાય. આહા, ગંગાડી લાપસી આવી છે. લાપસી. વાહ જાનકીજી, વાહ શું વાત છે. શું સુગંધ આવે છે. અને કેટલો બધો પ્રેમ ટપ કર્યો છે આમાંથી. જાનકીની લાગતી છે ને, તો પ્રેમ તો ટપકે જ ને. મોટા ભાઈ, ચાલ હવે બહુ થયું. જમવા માંડો. ચાલો. રામના બાણ વાગ્યા, જાનકીને હૈયે વાગ્યા. મારી બેનું બેનડિયું જાનકીને બાણ વાગ્યા. આહા રે મોટા,
અરે રોજ રોજ લાપસી આપસી ઘરે આવે એના કરતા એક દિવસ લાપસી વાળીને ઘરે લાવતો હોય તો. તારે માર ખાવ છે તારે? અરે માર તો તારો રોજ ખાવ છો, આજે લાપસી ખાવા દે. મને 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 આલે 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 આલે. આહા. અરે જેના માટે આવી જઈને તો ખવડાવવા દે. આહા. અલે જમનોડી ને આગ કોણે મારેલી? અરે આ તમારામાંથી જ કોઈ કશે. અરે મેં નહોતી મારી. હવે વધારે ડાયલી ના થાવ. રોજ ઉપર કોણે લાત મારી? સીટી કોણે મારી? હવે આ ઠંડી માં મોઢામાંથી તો સીટી નહીં નીકળે. કોણ છે આ વાયડી નો? એની જાતનો. આવ ચલો જોઈએ. આવ. હેડો. કોણ છે? કોણ છે? કોણ છે? કોણ છે? કોણ કોણ કોણ? છે ભાઈ? હા? હે બપોડા સીડીઓ તું મારા છે? હા એ આઈટમ હરખું બોલ નહીં તો હવે કોણ ચાલ્યા એ બોલે તો હમણાં એક પર એ વાયડાઓ બહુ દાંત આવે તમને. હા એ બોલે તો હમણાં મજા આવી ગઈ તમને. મજા આવી ગઈ તમને. અરે હાય રે મારા અમીર ખાન, મને જોઈને તું ભૂલ્યો ભાન. આવી ઠંડીમાં તું થાય હેરાન. ઓ મારી માધુરીની औलाद, પેલા મને બહાર તો કાઢ, પછી ઉડાડું મારીને તારી ટાળ. અરે રેવા દે જમના, એને બહાર કાઢવામાં નથી માલ. તારી પાછળ તો હું જ થયો છું બેહાલ. ઓય ચૂપ કર કંગા. હું તો તારી સામે જ છું. હે? અરે ત્યાં જો, તારી તો છે ને મારી આ ધનનું એ ના પૂછે. અરે ઓ ઘોડા ગાંડી, અહીંયા ડૂબે છે મારી નાવડી. અરે મને બહાર તો કાઢ મારી માવડી. બહાર તો કાઢું મારા સાહેબા, પણ પેલા બોલ આઈ લવ યુ. શું? શું નહીં, બોલ કે આઈ લવ યુ. જો બોલ નહીં તો હું આ ચાલી. હા હું બોલું? અરે રાજા, અરે ઉભી રહે ઉભી રહે ઉભી રહે ઉભી રહે. આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ. તો સાંભળી લીધું ને બધાએ? તો આવી જા મારા લક્ષ્મણ, ખવડાવું તને સુરતી ખમણ. ચલા ખાતા. અરે ઓ છોડ સુરતી ખમણ, અહીંયા ટાળું થાય છે મારું જમણ. આવતી રે આવતી રે. આવી ગયું છોટી, ચાલ બહાર બેસી. ખાવાનું જલ્દી પતાવ, ફેક્ટરીમાં ઘણું કામ છે. આડાઓ ઘંટી વાગી નથી ને ખાવા દોડ્યા નથી. ચલો જાઓ. રહેવા દે છોટી, રહેવા દે ચાલ. અરે આ તે શેઠ છે કે કસાઈ? સાલાને મારી મારી. અરે નહીં, શેઠિયા તો આવા જ હોય. તું શાંત રહે. અરે શું શાંત રે? આ જો આ નવી નક્કોર ગાડી. અરે આ એના નહીં, તારા પરસેવાની કમાણી છે તારા. એક ગામડાના માણસ સમજીને લોહી ચૂસે છે લોહી. સાચું કહું છું મોટા, એક વાર તું મને શહેર જવા દે, હું ત્યાં ખૂબ જ મહેનત કરીશ અને ઢગલો પૈસો કમાઈશ. અને હા હા,
આનાથી હું મોટી ગાડી લઈને ગામડે પાછો નહીં આવું ને તો મારું નામ લક્ષ્મણ નહીં. પાછી શહેર જવાની વાત તને કેટલી વાર ના પાડી છે મેં? મોટા, તારો પરસેવો પડે છે ને, મારું લોહી બળે છે. અને તું મારી નજરથી દૂર હોય છે ને ત્યારે મારું લોહી બળે છે. યાદ છે તને બાની અંતિમ ઈચ્છા શું હતી? કે આપણે બંને સાથે રહીએ અને ગંગા સારા ઘરે પડને. પણ હું ક્યાં હંમેશ જવાની વાત કરું છું મોટા. ગંગાના લગ્ન માટે પૈસા જોઈએ છે કે નહીં? ગંગાના લગ્નની ચિંતા તારે કરવાની નથી, હું છું ને. તને જે ગમે એ કામ શોધી લે, પણ અહીંયા ગામડામાં. અહીંયા ગામડામાં? પણ મોટા, અહીંયા ગામમાં મારા માટે કોઈ કામ નથી. તું સમજતો કેમ નથી મોટા? મારું ભવિષ્ય શહેરમાં છે, માત્ર શહેરમાં. શું દીકરા લક્ષ્મણ, શું સમજાવે છે તારા ભાઈને? હા, અરે રહીમ કાકા, આ મારાથી ક્યાં સમજે એમ છે? તમે જ સમજાવો ને. શું વાત છે બેટા રામ, શું વાત છે? બસ એ જ, શહેર જવું છે. 4 દિવસમાં ભાઈને ગાડી બંગલા બધું બનાવી દેવું છે. ભગવાન જાણે ક્યારે સમજણ આપશે એનામાં. આવી જશે, ચિંતા નહીં કર. અત્યારે તો ટિફિન ખોલ અને પેટની આગ બુજાવ. ચાલ ચાલ જમી. આજે મોટા, આજે મીઠાઈ જાનકીએ બનાવીને મોકલી છે. એમ? જય માતાજી. સુખી રહેજે બેટા. માં અંબા સૌ સારાવાના કરશે બેટા. મનને શાંત રાખ. પણ કાકા, લક્ષ્મણનો શહેર જવાનો ઉકળાટ હવે મારાથી સહન નથી થતો. અરે બેટા, જવાન લોહી છે, ધીરે ધીરે સમજી જશે. ના કાકા, વાત એટલી સરળ નથી. શહેર જવાની લાલસા એના મનમાં એવી રીતે ઘર કરી ગઈ છે કે વાત પૂછો નહીં. મને તો સમજાતું નથી કે હવે એને કેમ રોકવો. બેટા, આપણે સૌ એના હાથની કઠપુતલીઓ છે. એ જેમ રમાડે એમ આપણે સૌએ રમવાનું. આપણે તો નિમિત્ત માત્ર છે બેટા. બસ એક વાત યાદ રાખજે, એને જો પાચમ માંડી હશે ને તો એની છળ થવાની નથી બેટા. માં અંબા પર ભરોસો રાખ. સૌ સારાવાના થશે બેટા, સૌ સારાવાના થશે. રમેશ, તું બતાવ રામાયણ કોણે લખી હતી? હું કહું જાનકી ટીચર? હા તું બોલ. હા, વાલ્મીકી ઋષિએ. બિલકુલ બરાબર. રાજુ તું બતાવ, વાલ્મીકી ઋષિનું સાચું નામ શું હતું? હા, વાલ્મીકી ઋષિનું સાચું નામ હતું વાલિયો લૂંટારો. હા, સરસ, બહુ સરસ. છોકરાઓ બોલો જો, રામાયણમાં તમને શું ગમે? અમને રામ ગમે, રામ. અને જાનકી ટીચર, રામને શું ગમે? બોલો બોલો. આ રામને જાનકી ગમે. આ રામને જાનકી ભાભી ગમે. જાનકી ટીચર ગમે. હા તો બાળકો, જાનકી ટીચર ને કોણ ગમે? જાનકી ટીચર ને રામભાઈ ગમે. શાબાશ, આ વાત પર બધાની છુટ્ટી. જાઓ જાઓ. તું પણ જા. ના, અરે જાના ભાઈ. ના ના, જાના યાર. ના. જાના કહું છું. જાઉં છું યાર. બહુ ડાયો છે. આ શું બધા છોકરાઓને ભગાડી મૂક્યા? જાનકી, મનની વાત તો એકાંતમાં જ થાય ને. મનની વાત? હમ? રામના મનની વાતથી જાનકી અજાણ હોય ખરી? તો પછી બોલ્યો શું છે મારા મનમાં? રામના મનમાં જાનકી સિવાય બીજું શું હોય? અરે વાહ, આ થઈ ના વાત. રામના મનમાં જાનકી સિવાય બીજું કઈ ના હોય. આવી ગઈ જમનું. શાબાશ ધનનો રાની. બસ 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 બસ, રૂક જા. અરે સોરી, આજે તો બરાબર ની ફસાણી. આઈ ગયું ડોક્ટર કાકાનું ઘર. આજે બજાવ. ઓ મારી માડી. સંભાળીને મારો હાથ પકડો, પકડો મારો હાથ. અરે જિંદગી વહી ગઈ, કોઈ હાથ પકડવાળું ના મળ્યું રે. આવો આવો. અરે મરી ગયો રે. સોડી એમ ના ફાવે. મને તારો ખબો હાલ. તું આગળ આગળ હાલ ને હું તારી વાહે વાહે હાલીશ. અરે પણ આમ કેમ? અરે મરી ગયો રે. પાછળ શાંતિ રાખો. આગળ જો. ડોક્ટર પાસે લઈ જા, લઈ જા. હા હા, જેમ તમને ઠીક લાગે મારા બાપલા. કાકા એક વાત પૂછું? કેટલી ઉંમર થઈ તમારી? ડોક્ટર કાકા ઘરે છે? એ તો બાજુના ગામે ગયા છે, હા ના આવશે. તમે અહીંયા તો તારી તો હમણાં જોઉં છું. કે મારી ગળા ગાંડી, તું ભૂલી ગઈ ને ભાન? હા, જેમ દિલ પિક્ચર માં આમિર ખાને કરી હતી માધુરી ને હેરાન. હે, શું
થઈ ગયું ને તારું બહુ મોટું નુકસાન. મારું નુકસાન હમ કેમ? હું શું કામ એને કહું? એ વધારે વાડી થામા, બોલ બોલ. ઠીક છે, પણ એક શરત પર બોલું. પાછી શરત? શું શરત છે બોલ? હું નહીં બોલું, પેલા તું બોલ. હવે શું બોલું? એ જ તો, આઈ લવ યુ. એ ભગવાન, પાછી આ મગજમારી શરૂ થઈ ગઈ. આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. બસ ચાલ બોલ. ત્યાં ગામના ઉતારે છે ને બે મોટા શેઠિયા આવ્યા છે. સોલિડ પાર્ટી છે. એમાં મને શું ફાયદો? એ લોકોને જવું છે શિકાર પર ને સાથે જોઈએ છે એક દિલેર માણસ અને રોજ ના મળશે 100 રૂપિયા. બોલ શું વિચાર છે? અરે 100 રૂપિયા થી વધારે રૂડું શું હોય? ચાલ લઈ જા મને એની પાસે. ચાલ. નીચે એની પહે કઈ હથેળીનો હલવો છે? પેલા બોલ મારો કમિશનર શું હશે? હે? અરે વેતન યાર. કમિશનમાં આઈ લવ યુ ચાલશે? દોડશે. તો આઈ લવ યુ, 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 આઈ લવ યુ. ચાલ તારી તો. 3 એક્કા. વાહ ભાઈજી વાહ, જીત તો બસ હંમેશા તમારા જ કદમ ચૂમે છે. નમસ્તે સાહેબ. નમસ્તે સાહેબ. ઓ જમના, નમસ્તે. હા. શું વાત છે? સાહેબ આ છે લક્ષ્મણ. તમને શિકારે જવા માટે એક માણસ જોતો હતો ને? હમ લક્ષ્મણ. જી સાહેબ. લક્ષ્મણ, જંગલમાં કોઈ જંગલી પ્રાણી હુમલો કરે તો? અરે દિલેર માણસ છું સાહેબ. જ્યાં સુધી તમારી સાથે આ લક્ષ્મણ હોય ને, તમને ઊની આંચ પણ નહીં આવે. આ થઈને મરદવાળી વાત. સવારે આવી જા. જી સાહેબ. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ સાહેબ. અચ્છા. એ રાવત, હા. જોયું શું મિજાજ છે છોકરા? હમ. અરે લાંબી રેસ નું ઘોડો છે, લાંબી રેસ નું. એમ તો પછી કરો સવારી. કરશું રાવત, કરશું. સવારી કરવાની મજા તો ત્યારે આવે જ્યારે ઘોડો સામે ચાલીને મારા તબેલામાં આવે. અરે સાહેબ 3 વર્ષ પહેલા હું ફિલ્મ જોવા આવેલો શહેરમાં. અચ્છા. અરે દિલ તો થતું હતું હું ત્યાં જ રહી જાઉં. રાવત સાંભળ્યો? હા ભાઈજી. અરે સાહેબ મારી તો ઈચ્છા છે કે હું શહેરમાં જઈને કંઈક કરી બતાવું. પણ લક્ષ્મણ, શહેરમાં કંઈક બનવા માટે બહાદુરીની જરૂરત પડે. અરે સાહેબ તમે સમજ્યા? હજી મારી બહાદુરી જોઈએ જ ક્યાં છે? ઈ હો, એટલો વિશ્વાસ છે પોતાની જાત પર? અરે તો મોકે ખબર પડે સાહેબ, ક્યારેક આજમાવી લેજો. અરે વખત આવે ત્યારે આ લક્ષ્મણ એક પળનો પણ વિચાર કર્યા વિના મોતના મોંમાં જંપલાવી ના દે ને, નામ બદલી નાખજો મારે. હા, જો ભાઈજી સંભાળો. ભાઈજી જીપ પરનો કંટ્રોલ જઈ રહ્યો છે ભાઈજી. ભાઈજી તમારો સાહેબ. સાહેબ તમે ઠીક છો? અરે લક્ષ્મણ, તને વધારે લાગ્યું તો નથી ને? ના ના સાહેબ હું તો ઠીક છું. તમે ઠીક છો કે નહીં? આ તો બહુ મામૂલી વાત છે. વાહ ભાઈ વાહ, તું જે બોલ્યો એ કરીને બતાવ્યો. શાબાશ મારા સાવજ, શાબાશ. બોલ, શું જોઈએ છે તને એના બદલામાં? બોલ. ના ના સાહેબ, તમારી જાન બચાવી એ તો મારી ફરજ છે. વાહ લક્ષ્મણ, તારા જેવા બહાદુર માણસની મને ખાસ જરૂરત છે. આવી જા મારી સાથે. આ જગજીતસિંહના દરવાજા તારે માટે હંમેશા ખુલ્લા જ છે. અરે સાહેબ, તમારા જેવા સારા અને વગદાર માણસ સાથે કામ કરવા મળે એ તો મારો અહોભાગ્ય કહેવાય. મન તો કરે છે કે આપ ઘડી તમારી સાથે આવી જાઉં. પણ 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 શું લક્ષ્મણ? પણ મારો મોટો ભાઈ સાહેબ, એ મને ક્યારેય એની આંખોથી અળગો નહીં થવા દે. અચ્છા, તું કહેતો હોય તો સમજાવો ને. નહીં સમજે. બહુ જિદ્દી છે ને સાહેબ, બહુ પ્રેમ કરે છે મને. અરે તમે શું, આ બાબતમાં ભગવાન પણ નીચે આવીને સમજાવે ને તો એ નહીં સમજે. ઓહો, એટલો પ્રેમ કરે છે તારો મોટો ભાઈ તને? ચાલો, વાંધો નહીં. છતાંય જો ક્યારે પણ તારી તકદીર તને શહેરની તરફ ખેંચી લાવે તો અલકાપુરી વિસ્તારમાં આવી માત્ર મારું નામ પૂછજે. કોઈ પણ વ્યક્તિ તને જગજીતસિંહના બંગલે પહોંચાડી દેશે. શું જરૂર હતી આવું જાનનું જોખમ ખેડવાની?
અરે તને જો કઈ થઈ ગયું હોત તો મારી શું દશા થાત એનું ભાન છે તને? પણ મોટા એ માણસ પથ્થર પર પડ્યો હોત તો મરી ગયો હોત. શું સંબંધ છે આ માણસ સાથે તારો? હા, સંબંધની વાત નથી મોટા. એ માણસે મને રોજના 100 રૂપિયાના હિસાબે પગાર પર રાખેલો હતો. શું કીધું? 100 રૂપિયા? 100 રૂપિયા માટે તે તારી જાતને દાવ પર લગાડી દીધી. અરે તને મોટો કરવામાં ઘણા તડકા છાયા જોયા છે મેં. એક માં બનીને મમતાના અમૃત પીવડાવ્યા છે તમે. અને આ મમતાની કિંમત 100 રૂપિયા. એવું ના બોલ મોટા. મેં માત્ર મારી ફરજ બજાવી છે. ફરજ? શેની ફરજ? અરે ફરજ કોને કહેવાય એનો ભાન છે તને? એક મામૂલી કાગળના ટુકડા માટે આગળ પાછળનું વિચાર કર્યા વિના મોત સાથે બાદ ભીડવાને તું ફરજ કહે છે? પણ મારી વાત તો સાંભળ મોટા. હવે સાંભળવાનું શું બાકી રહી ગયું છે? મેં કાંઈ ખોટું કામ નથી કર્યું મોટા. મેં એ માણસનું અનાજ ખાધું છે. મેં માત્ર એનું ઋણ ચૂકવ્યું છે. અને સાંભળ્યું છે બહુ સારો માણસ છે. એનો શહેરમાં આટલો મોટો શહેર. હવે સમજ્યો. શહેરનું નામ પડતા જ તું ગાંડો ઘેલો થઈ જાય છે નહીં? જ્યાં સુધી આ શહેરનું ગાંડ પણ તારા માથે સવાર છે ત્યાં સુધી તું ચેનથી નહીં બેસે. એક વાત સાંભળી લે છોટ્યા. આજ પછી મને પૂછ્યા વગર કોઈ પણ કામ કર્યું છે તો જોવા જેવી થશે, સમજ્યો? તો શું આખી જિંદગી આ ગામમાં પડ્યો રહું? હા, અરે છે શું અહીંયા? ગરીબી અને બેકારી સિવાય માનવતા છે છોટ્યા. માનવતા જીવંત છે હજુ પણ ગામડામાં. પણ માત્ર માનવતાથી પેટ નથી ભરાતું મોટા. હું શેર તો જવાનો છું અને તારાથી જે થાય કરી લેજે તું. શું બોલ્યો તું? તે જે સાંભળ્યું એ મોટા. બેટા રામ, આજથી તું જેમની માં છે, બાપ છે અને મોટો ભાઈ પણ છે. અને તમે બંને ભાઈઓ ભગવાન રામ અને લક્ષ્મણની જેમ તમારી જોડી અતૂટ રાખજો. સુખી રે દીકરા. સદા સુખી રે દીકરી. હાલ્યો. હા રામભાઈ, લગ્નનું મુહૂર્ત વૈશાખ સુદ 30 મંગળવારનું આવ્યું છે. ઘણું સારું. અને બીજી વાત, આ લગ્ન આપણે ખૂબ સાદાઈથી કરવાના છે. ના રસિકલાલ, ના. મારી ગંગાના લગ્ન તો હું ખૂબ જ ધામધૂમથી કરીશ. મારી બાની પણ અંતિમ ઈચ્છા એ જ હતી. ગંગા મારી એક ને એક બહેન છે અને મેં મારી દીકરીની જેમ ઉછેરી છે ને. ભલે, મને વાંધો નથી, પણ આ મોંઘવારીના જમાનામાં 70-80 હજાર રૂપિયા અને લગ્નની ક્યાં વાર છે? આવતા મહિને તો. હું તમારી વાત સમજુ છું રસિકલાલ. આજની તારીખમાં મારી પાસે 25,000ની સગવડતા તો છે અને બાકીના પૈસાની વ્યવસ્થા તો હું ગમે તેમ કરીને કરી લઈશ. પરંતુ એક વાત તો નક્કી છે કે હું મારી ગંગાના લગ્ન એવી રીતે કરીશ કે આખું ગામ વર્ષો સુધી યાદ કરશે. હા, આખો દાડો ઊંધું ઘાલીને ચોપડા ચિત્ર્યા કરે છે. એ કેમ આપણો ધંધો ચોપટ થતો જાય છે? અરે લાલાજી, આ તો કર્મોના ફળ છે. શું કીધું?
મારો મતલબ એમ કે આપણે આ પેઢીની જગ્યા બદલવી જોઈએ. નજરમાં છે ને સૌથી સારામાં સારું અને મોકાનું ઘર તો એક જ છે. લાલાજી, કોના ઘરની હોળી લગાડવાની વાત કરો છો? અરે પેલા રામલાના ઘરની વાત કરું છું. એની માં મરી ગઈ ને ત્યારથી જ હું કાગળાની જેમ ટાપીને બેઠો છું, સમજો. પણ મારું બેટું હજી સીધું ઉતરતું જ નથી. વાહ લાલાજી વાહ. અરે ભૂલી ગયા, વર્ષો પહેલા આપણી પેઢીને લૂંટવા લૂંટારૂ આવ્યા હતા, અને ત્યારે મારી, તમારી અને જાનકીબેનની જાન કોણે બચાવી હતી? અરે એ દિવસે રામે બહાદુરી બતાવી ન હોત ને, તો આજે તમે નાણાં વેચવાને બદલે બકાલું વેચતા હોત. હવે સમજા તો ડાયો થમાવે. હા, તું મુનિમ નો મુનિમ જ રહીશ. મારી જેમ કોઈ દાડો લાલો બનવાનો નથી. હા, એ ચીપડી ના હલાવતો, આરામ જ આવતો લાગે છે. એ લક્ષ્મી માં કૃપા વરસાવજે મારી માવડી. જય માતાજી. જય માતાજી. બેસ બેસ. કેમ ભૂલો પડ્યો? બસ લાલાજી, થોડું વ્યવહારિક કામ. હા, અચ્છા, વ્યવહારિક કામ. બે ધડક બોલ દીકરા. આલે મુનિમ, જરા પાણી તો લાવ રામ માટે. જા બેટા, અંદર જા જા. બોલો, શું કામ પડ્યું? દાદાજી, ગંગાના લગ્ન આવતા મહિનામાં નક્કી થયા છે. ઘણા આનંદની વાત છે નહીં મુનિમજી? હા બોલ દીકરા, શું મદદ કરું? મારે અમુક પૈસાની જરૂર છે. હા બોલ, કેટલા જોઈએ છે? 50,000. વર્ષ દોઢ વર્ષમાં વ્યાજ સાથે ચૂકવી આપીશ. 50,000 શું, પૂરા લાખ લઈ જાને. પણ શું? તારી મિલકતના કાગળિયા મૂકી જા અને પૈસા લઈ જા. મિલકત? હા, મિલકત એટલે ઘર. અરે તારા ઘરના દસ્તાવેજ. લાલાજી, ખબરદાર જો આગળ એક શબ્દ પણ બોલ્યા છો તો માત્ર તમારી ઉંમરને ધ્યાનમાં રાખું છું. તમારી જગ્યા કોઈ બીજો હોત ને. અરે શરમ નથી આવતી તમને? જે માણસે તમારી ઇજ્જત આબરૂ બચાવવા જાન લડાવી દીધી, એના જ પિતાની છેલ્લી નિશાની છીનવા માંગો છો? અરે ભઈલા, શાંત થા. આ તો 50,000 નો મામલો છે. હું તો આ પેઢીના નીતિ નિયમો. અરે તમારા નીતિ નિયમો તમને મુબારક લાલા. આરામના બાવડામાં એટલી તાકાત છે કે પોતાની બાને આપેલું વચન પાડી શકે. મન ખટું ન કર દીકરા. લાલા ગિરધારીલાલ જેવા લાલચુ અને નગુના માણસ પાસે બીજી આશા પણ કઈ રાખી શકાય બેટા? તું તારાથી બનતા બધા પ્રયત્નો કર. સૌ સારાવાના થશે બેટા, સૌ સારાવાના થશે. હા પૂજારી કાકા, મને મારી અંબે માં પર પૂરો વિશ્વાસ છે. એને આજ સુધી મને દરેક કપરા સંજોગોમાંથી પાર ઉતાર્યો છે. આ વખતે પણ એ મારો સાથ જરૂર આપશે. કાકા, મારા બા જ્યારે સર સુધાવ્યા હતા એ વખતે મેં એમને બે વચન આપેલા કે ગંગાના લગ્ન હું ખૂબ જ ધામધૂમથી કરીશ અને બાપુએ બનાવેલા ઘરને હું જીવની જેમ સાચવીશ. મા અંબેના સોગંદ કાકા કે આરામ બધું કરી છૂટશે, પણ બાને આપેલા એક વચન માટે બીજું વચન નહીં તોડે. વાહ રામ વાહ. માં અંબા તને શક્તિ આપે બેટા. જાનકી, તું ગંગાના લગ્ન બાબતે તમે જે મૂંઝવણમાં છો એનો જરા સરખો અણસાર પણ ન આવવા દીધો મને. સાવ પારકી ગણો છો મને. ના જાનકી, વાત એમ નથી. મને ભરોસો હતો કે સમય આવે તારા બાપુ મારી મદદ જરૂર કરશે. મારા બાપુએ કરેલી ભૂલને સુધારવા માટે જ આવી છું તમારી પાસે. આ લ્યો રામ, મારા બાપુની તિજોરીમાં આ લક્ષ્મી કેદ થઈને પડી છે. જો એ થોડા સમય માટે કોઈ સારા કામમાં ઉપયોગી થાય તો માં લક્ષ્મી ખૂબ રાજી થશે. હું તારી લાગણી સમજુ છું જાનકી, પણ આ સંભવ નથી. પણ સગવડતા થાય ત્યારે પૈસા પાછા આપી દેજો. એને હું તિજોરીમાં મૂકી દઈશ અને બાપુને ખબર પણ નહીં પડે. ના જાનકી, તું મારા આત્મબળ અને હિંમત પર ભરોસો રાખ. તારો આરામ કોઈને કોઈ રસ્તો જરૂર શોધી કાઢશે. મને તમારા ઉપર ખૂબ જ ગર્વ છે રામ. મારી નજરમાં તમારું સ્થાન ખૂબ જ ઊંચે છે. મારી ભૂલ થઈ ગઈ રામ, મને માફ કરી દો. અરે અરે, આટલી નાની વાતમાં આંસુ? હા, નહીં નહીં નહીં. ચાલ હાસ હાસ. જો કેટલી સુંદર લાગે છે તું. હટો હવે. કાલે મેળામાં મળશું ને? હા. મને યાદ છે હો, મારે તને રંગબેરંગી ચોડાલી આપવાની છે. તમે મારા માટે ખોટો ખર્ચો નહીં કરતા? હા, હું તો કરીશ.
અરે મારી ઈચ્છા તો તને હીરે મળેલી ચૂડેલીઓ પહેરાવાની છે. હા મારા માટે તો તમારી દરેક વસ્તુ હીરે મળેલી જ છે. જોજે જાનકી, કાલનો મેળો મારા ને તારા પ્રેમથી રંગાઈ જશે. સાંભળો સાંભળો, આજે સાંજે 5 વાગે ગામની બહાર મેદાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બળદગાડાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું પ્રથમ ઇનામ છે 50,000 રૂપિયા. તો આ 50,000 રૂપિયા જીતવા માટે આ ગામ અને આજુબાજુના દરેક ગામના વિરલાઓને આમંત્રણ છે. આવી જાઓ મેદાનમાં અને લગાવી દો તમારી બહાદુરી અને હિંમતને દાવ પર. હરીફાઈનું પ્રથમ ઇનામ છે રૂપિયા 50,000. ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પોતાની બહાદુરી અને હિંમત સાથે તૈયાર છે. પ્રભુ આને જીતવા ના દેશો, તમને મારા સંગ છે. સૌપ્રથમ ઓળંગ છે તે યુવાન પૂરા 50,000 રૂપિયાનો હકદાર બનશે. તો શરૂ થઈ રહી છે આ વર્ષની હરીફાઈ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. જય માતાજી. હા મોટા મોટા જો જમના એ મોટા ભલો પૂરી થવા આવી રહી છે. સૌથી આગળ છે શક્તિપુરાના યુવાન રામભાઈ. વાહ રામભાઈ વાહ, ભગાઓ ભગાઓ. અરે બાપરે. મારી મારી ડોક્ટર કાકા, દીકરી ગંગા, મોઢ માર વાગ્યો છે અને લોહી પણ ઘણું વહી ગયું છે. હું બનતા પ્રયત્નો કરું છું, પણ શું કાકા? જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ મારી ચિંતા પણ વધતી જાય છે. જો એ એકવાર ભાનમાં આવી જશે ને તો બધું જોખમ ટળી જશે. બાકી તો સૌ દીકરી. એવું ના બોલો કાકા. એના માથા પર મા અંબેની છત્રછાયા હોય ને એને જોખમ શેનું? એ અંબે માં મોટા ભાગી પર દયા કર. આ બધું મારા જ કારણે થયું છે. મારા લગ્નના પૈસાનો બંદોબસ્ત કરવા માટે મારા મોટા ભાઈએ જીવનમાં તારા પાસે કાંઈ પણ નથી માંગ્યું, પણ આજે મારી એક ઈચ્છા છે, એ પૂરી કરી દે. મારા મોટા ભાઈને બચાવી લે, એને સારું કરી દે. અને જો મારા મોટા ભાઈને કાંઈ પણ થયું ને તો ગંગા તારા ચરણે મરી જશે અને એના મૃત્યુનો ભાર તારા માથે આવશે. હે જગતજનની, એવું પાપ નહીં કરતી. મારા ભાઈને સારું કરી દે.
ભાઈએ આંખો ખોલી. ગંગા, ગંગા જો જો, તારા ભાઈએ આંખો ખોલી. ગંગા જો જો. મોટા ભાઈ, મોટા ભાઈએ તમે શું કર્યું મારા માટે? મારે લગ્ન નથી કરવા. હું લગ્ન નહીં કરું મોટા ભાઈ. મારે લગ્ન નથી કરવા. એ ગંગા, એવું ના બોલ બેના. અરે તારા સુખ માટે તો મારા 1000 જન્મ નોછાવ છે. જો હું ઠીક છું. ડોક્ટર કાકા, જે કઈ જરૂરી હોય એ કરું, પણ મારા ભાઈને સારો કરી દો. હાલો, પૂરા 50,000 રૂપિયા છે, આ તમે રાખો. નહીં 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 ગંગા, નહીં. આ પૈસા મારી સારવાર માટે નહીં, તારા લગ્ન માટે છે બેના. સાંભળ, મારી જીતને હારમાં નહીં પહેરવ. ભાઈ, હું તારા લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવા માંગુ છું. છોટીઓ ક્યાં છે? છોટિયા, એ છોટિયા, મારા ભાઈ છોટિયા. જમના, હું ગામ છોડીને શહેર જાઉં છું. શું શું બોલ્યું તું? કામ છોડી દેવું છે તારે? હવે સહન ન થતું. મોટાનું લોહી ભીનું શરીર આંખોની સામે આવે છે અને મને નામર્દ હોવાનો અહેસાસ થાય છે. અરે ખનકાના સુખ માટે મોટાએ પોતાનું લોહી વહાવી દીધું અને હું જોતો રહી ગયો. અરે મોટાની છત્રછાયા અમારા પરથી ઉઠી જાય એ વિચારે જ મને કંપારી છૂટે છે. મારે આપેલું વચન એને યાદ રહ્યું, પણ હું ભૂલી ગયો. પણ હવે જ્યાં સુધી હું ખૂબ પૈસા નહીં કમાઈ લઉં ત્યાં સુધી હું કામમાં પગ પાછા નહીં મૂકું. એવું ન બોલ લક્ષ્મણ, તું ચાલી જઈશ તો. મારો નિર્ણય અડગ છે જમના. મારું ભવિષ્ય શહેરમાં જ છે. મારા સપનાઓને પૂરા કરવા માટે મારે આ ગામ છોડવું જ પડશે. પણ રામભાઈને આ હાલતમાં છોડીને? મોટાની આવી હાલત મારાથી હવે વધારે નહીં જોવાય જમના. ગંગાને સંભાળી લેશે. અને તારી સંભાળ? મારી સંભાળ ઉપરવાળો રાખશે. તો પછી હું પણ તારી સાથે આવીશ. લક્ષ્મણ, તારા પેટે મારું જીવન અધૂરું છે. ના ના જમના, જે નાઓને પોતાની મંજિલ કઈ રીતે પામવી એનો અણસાર માત્ર નથી. એ નાવમાં બેસીને તને જીવનું કયું સુખ મળશે? મને એકલો છોડી દે જમના. ક્યાંક તારો સાથ મને મારા લક્ષ્યથી દૂર ન કરી દે. લક્ષ્મણ. હા જમના, શહેર જઈને મારે હવે એટલા પૈસા કમાવા છે કે આજ પછી મારા મોટાનું લોહી તો શું, એના પરસેવાનું એક ટીપું પણ ના વાવવું જોઈએ. હવે આજ મારી જવાબદારી છે. અને આ જવાબદારી પૂરી થઈ ગઈ પછી પછી તો તું આવી જ રહીશ ને? હા. લક્ષ્મણ, આ મારા પ્રેમની નિશાનીને તો હંમેશા તારા હૃદય સરસી રાખજે. એ તને શહેરમાં હંમેશા યાદ દેવડાવશે કે વતનમાં તારી રાહ જોતું કોઈ બેઠું છે. જમના,
આવી ગયું તારું વડોદરા છે. જય માતાજી. જય માતાજી. અરે ભાઈ, હા, કોઈ બતાવશે હા બોલો ભાઈ. આ અલકાપુરી ક્યાં આવ્યું? અલકાપુરી હા. શહેરમાં નવા આવ્યા લાગો છો સાહેબ. હા. એ રાજ્યા ક્યાં જાય છે? આ સાહેબ ને અલકાપુરી જવું છે તો લઈ જાઉં છું. એ રાજ્યા ક્યાં જાય છે? આ સાહેબ ને અલકાપુરી જવું છે તે લઈ જાઉં છું. સલામ કાલિયાભાઈ. સલામ. લેવો સાહેબ, મારું કામ પૂરું થયું. હવે બાકીનો રસ્તો કાલિયાભાઈ દેખાડી દેશે. વાત તો સમજમાં આવી ગઈ હશે છોરા. એ અનવર, આ કઈ બોલતો કેમ નથી હે? અરે જરા તપાસ તો કર, જોઈએ કેટલો માલ છે એના ખિસ્સામાં. કાલિયાભાઈ આ લોકેટ જો. તારે જોવું તું ને મારા ખીચામાં કેટલા પૈસા છે? લે, જોઈ લે. ખાન, ઇન્સ્પેક્ટર ઇમરાન ખાન. જોઈ મારી બોલિંગ? પેલા જડે તાંડિયા ડુલ. ધીસ ઇઝ બોલ નંબર 2. હે, જી સાહેબ. નાખો આ બધા સ્થળોને જીપમાં. હા સાહેબ. બેકારમાં નાઇટ ક્રિકેટ રમીને પબ્લિકની ઊંઘ આરામ કરી રહ્યા છે. ચાલ. હા, અરે ચાલ. બેટિંગ તો તમારી જોરદાર છે હો. પધારો. પણ સાહેબ હું તો શહેરમાં નવા નવા છો એમ જ ને? નહીં, વાંધો નહીં. શહેરનું પોલીસ સ્ટેશન કેવું હોય છે એ તમને બતાવું. પધારો. પણ ચાલો. શું કીધું તે? પૈસા? તારો મિજાજ જોઈને મને 15 વર્ષ પહેલાનો ઇમરાન ખાન યાદ આવી ગયો. હું પણ તારી જેમ જુસ્સો અને તાકાત લઈને આ શહેરમાં આવેલો, પણ મેં મારી તાકાત સારે રસ્તે વાળી. અને જો આજે હું કેટલો આગળ વધી ગયો છું. કેટલો પગાર છે સાહેબ તમારો? 4000? હમ? 5000? મારે તો લાખો રૂપિયા બનાવવા છે ને પણ ફટાફટ. ઓ, એમ વાત છે? તો પછી આપણી મુલાકાત અવારનવાર થશે નહીં? ભૂલ ખાવ છો સાહેબ. બેઈમાની મારા સંસ્કારમાં નથી. હું જે પણ કરીશ ઈમાનદારીથી કરીશ. આ પૈસા તો મારે ખૂબ કમાવા છે સાહેબ, પણ સાચે રસ્તે. જોઈએ ત્યારે તમારી ઇનિંગ કેટલી લાંબી ચાલે છે. ઓલ ધ બેસ્ટ. આવ લક્ષ્મણ આવ. મેં કીધું તું ને કે ગમે ત્યારે આવી ચડજે. આ જગજીતસિંહના ઘરના દરવાજા ખુલ્લા જ છે તારા માટે. જી સાહેબ. પાછું સાહેબ? ભાઈજી બોલવાનું, ભાઈજી, સમજો? જી ભાઈજી. હા, હવે બોલ. તકદીરે શું ખેલ ખેલ્યા કે તારા એ ભાઈને છોડીને આ ભાઈજી પાસે આવે ચડ્યો? બોલ. મારા મોટા ભાઈનો અકસ્માત થઈ ગયો ભાઈજી. મોતના મોંમાંથી પાછો આવ્યો છે. કેમ? શું થયું? ઓહ, તો આમ વાત છે. તું ચિંતા નહીં કર લક્ષ્મણ. જ્યાં સુધી તારો આ ભાઈજી જીવે છે ત્યાં સુધી તને કોઈ તકલીફ નહીં પડે. રાવત. જી ભાઈજી. અત્યારે જ ડોક્ટર મહેતાને લઈને લક્ષ્મણને ગામે જા. જી ભાઈજી. અને હા, 1 લાખ રૂપિયા સાથે લેતો જજે. સારું ભાઈજી. ભાઈજી, પણ
અરે સમજી લે, જેમ તે મારી જાન બચાવીને પોતાની ફરજ બજાવી, હું પણ મારી ફરજ બજાવું છું. ભાઈજી પણ 1 લાખ રૂપિયા? અરે લક્ષ્મણ, થોડો મોકો તો દે મને. ઈચ્છા થાય ત્યારે ચૂકવી દેજે, બસ. ભાઈજી, તમે જ્યારે ગામે આવ્યા ને ત્યારે તમને જોઈને એવું લાગ્યું કે તમે બહુ સારા માણસ છો, પણ હવે લાગે છે તમે દેવતા છો. અરે ગાંડિયા, ઉપરવાળાની સાથે મારા જેવા સામાન્ય માણસની સરખામણી નહીં. મારા માટે તો તમે દેવતા જ છો. ખબર નહીં ભાઈજી, કેમ કરીને તમારું આ ઋણ ચૂકવીશ. મારી સાથે કામ કરીને આજથી તું મારી સાથે જ રહેજે. જો લક્ષ્મણ, હું રહ્યો ધંધાદારી માણસ, સફળતા મારા કદમ ચૂમે છે, પણ આ વાત મારા દુશ્મનોને આંખના કણાની જેમ ખૂંચે છે. અમુક ભ્રષ્ટાચારી પોલીસ વાળા સાથે મળીને મને ખતમ કરવાના કાવતરા કરતા રહે છે. લોકો આજથી મારી જાનનું રક્ષણ તારામાંથી. બોલ, છે મંજૂર? ભાઈજી, તમારો મારા પર આટલો વિશ્વાસ છે એ મારા આવો ભાગ્ય. આ લક્ષ્મણ તમને વચન આપે છે ભાઈજી કે આજ પછી હું તમારી જાનને પણ મારી જાનની જેમ સાચવીશ અને કોઈ પણ તમારી સામે આંખ ઉઠાવી નહીં જોશે એનું નામો નિશાન મિટાવી દઈશું. અરે વાહ, આ થઈને અસલી મરદવાળી વાત. પણ લક્ષ્મણ, જી ભાઈજી, એક વાર મારી સાથે જોડાયો ને તો પાછા પગલા નહીં ભરવાના. હોય ભાઈજી, સમજી લો કે આ લક્ષ્મણ હંમેશા માટે તમારો ગુલામ થઈ ગયો. અરે ગાંડા, ગુલામ નહીં, તું તો મારો નાનો ભાઈ છે. રામસિંગ! હા સાહેબ. લક્ષ્મણને ગેસ્ટ હાઉસમાં લઈ જા, એનું ધ્યાન રાખજે. જા લક્ષ્મણ, તું આરામ કર, પછી મળશું. આવો સાહેબ. આવી ગયો ઘોડો તબેલામાં. નમસ્તે જગજીતસિંહ. બોલ સૂર્ય પ્રતાપ. પૂરા 1 કરોડ છે. દહેશત ફેલાવી તો પૂરા શહેરમાં. આવા છમકલા રમવાની તો જગજીતસિંહને આદત પડી ગઈ છે. તબાહી મચાવી દો ચારે બાજુ. આવો મહેતા સાહેબ. આવો આવો આવો. નમસ્તે. જય માતાજી. બેસો. મહેતા સાહેબ બેસો. હા બોલો સાહેબ. હું રાવત, સુધીર રાવત, તમારા નાનાભાઈ લક્ષ્મણનો મિત્ર છું. છોટિયાના મિત્ર છો તમે? હાજી. ક્યાં છે મારો છોટિયો? ઠીક તો છે ને? હાલો, તમારા માટે ચિઠ્ઠી મોકલાવી છે એણે. ચિઠ્ઠી? મોટા, તને કયા વગર છોડીને જતો રહ્યો એ બદલ માફી માંગુ છું. બસ એટલું જ કહીશ કે મને મારી જવાબદારીનું ભાન થયું ને મારાથી આ પગલું ભરાઈ ગયું. એક જ વિનંતી છે મોટા, કે મારી પાછળ ના આવતો. સંકટ આવશે તો જરૂર સાથ પાડીશ. હા, ગંગાને ખૂબ જ વાલ અને મારી ચિંતા નહીં કરતો. મેં કહ્યું તો ને મોટા કે મારું ભવિષ્ય શહેરમાં જ છે. મારી વાત સાચી નીકળી. અહીંયા જગજીતભાઈએ મને સારા પગારે કામ પર રાખ્યો છે. મોટા, હવે તો એક કામયાબ માણસ બનીને જ તારી સામે આવીશ. છોટિયા. હા, અને સાથે આ 1 લાખ રૂપિયા પણ. ₹1 લાખ?
માત્ર એક દિવસમાં? અરે આ તો માત્ર લોન આપી છે, તમારો લક્ષ્મણ ચૂકવી દેશે. રાવત સાહેબ, આરામે નાનપણથી જ તકલીફોનો પહાડ ઉઠાવ્યો છે, પણ કોઈના અહેસાનનો ભાર નથી ઉઠાવ્યો. તમારા પૈસા મને નહીં ખપે સાહેબ. ઠીક છે, જેવી તમારી મરજી. તો મોટો ભાઈ વટનો કટકો છે. હા ભાઈજી, નાનો શેર છે તો મોટો સવા શેર છે. ચાલો જોઈશું ત્યારે. આપણા સાવજના શું હાલ છે? અરે ભાઈજી, એ તો તમારી ભક્તિમાં રંગાઈ ગયો છે. કેતો તો કે ભાઈજી તો ભગવાન છે, ભગવાન. રાવત, હા ભાઈજી. ગમે તે થાય, પણ લક્ષ્મણને આપણી અસલિયત વિશે ગંધ પણ ના આવી જોઈએ. એને એવો તો આપણા કાળા ધંધામાં ડૂબાડી દ્યો કે જ્યારે એને ખબર પણ પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. નહીં તો જો આ છોકરો વિફર્યો તો સંભાળવો મુશ્કેલ થઈ પડશે. રાવત, જી ભાઈજી. લક્ષ્મણ માટે મેં એક પ્લાન વિચારી રાખ્યો છે. 2-4 દિવસમાં બલ્લીનો કરોડોનું માલ ઉતરવાનું છે. માછલીને જરા આવા દે પાણીની ઉપર, જોજે કેવી જાળ ફેંકે છે આ જગજીતસિંહ. સોરી, ઇટ્સ ઓકે. અરે ખાન સાહેબ, સાહેબ ઓળખો કે મને? ઓળખ્યો ભાઈ, ઓળખી લીધો તને. કપડા બદલાઈ જવાથી ચહેરા થોડી બદલાઈ જાય છે. લાગે છે જગલાને તારા ઉપર કંઈક વધારે પડતો પ્રેમ ઉભરાય આવ્યો છે. કોને સાહેબ? તારા એ ભાઈજીને. તું ભલે એને જગજીતસિંહ તરીકે ઓળખતો હોય, પણ હું એને જ્યારથી અલકાપુરીની ગલીઓમાં લુખ્ખાની જેમ હપ્તા વસૂલ કરતો હતો ને, ત્યારથી જાણું છું. જગલામાંથી મિલ માલિક જગજીતસિંહની કુંડળી ચિતરવા માટે એને કેટલાય લોકોના લોહી વેવડાવે છે. એની નોંધ છે પોલીસના ચોપડે. આજકાલ શહેરમાં થઈ રહેલ તબાહી માટે જવાબદાર બીજો કોઈ નહીં, તારો ભાઈજી જ છે. ગલત ફહેમી છે સાહેબ તમને. જરૂર તમને કોઈએ એમના વિશે કઈ ખોટી બાતમી આપી છે. અરે એ તો બહુ સારા માણસ છે. આટલો વખત થઈ ગયું મને એમની સાથે. એક વાત કહું સાહેબ, માણસને ઓળખવામાં હું ક્યારે થાપ ના ખાવા. લક્ષ્મણ, આ તારો જગજીત ઉપરનો વિશ્વાસ નહીં, અંધવિશ્વાસ બોલે છે. ખબર નહીં કેમ, પણ મને તારે પ્રત્યે લાગણી છે, એટલે ચેતું છું. જે રસ્તો તે પકડ્યો છે ને, એમાં માત્ર બરબાદી છે, માત્ર બરબાદી. સંભાળજે દોસ્ત, ક્યાંક વન ડે રમવાના ચક્કરમાં ટેસ્ટ મેચની ટેકનિક નહીં ભૂલાઈ જાય. નહીં સમજો ને? અત્યારે નહીં સમજાય. જ્યારે મોત નજરની સામે હશે ને, ત્યારે સમજાશે. ખુદા હાફિઝ. નમસ્તે ભાઈજી. અરે લક્ષ્મણ, આવ બેસ. રાવત, જી ભાઈજી. શું વાત છે લક્ષ્મણ? હા, કઈ નહીં. નહીં, કંઈક વાત તો છે. બોલ, બેધડક બોલ. એક ઇન્સ્પેક્ટર છે ઇમરાન ખાન. ઇમરાન ખાન? તો એ હમણાં મળ્યો તો મને બહાર. એ જ કહેતો હતો ને કે આ જગજીતસિંહ ખૂબ જ ખરાબ માણસ છે. અરે આ ઇમરાન ખાન બલ્લીનું માણસ છે. બલ્લી? બલ્લી કોણ ભાઈ? છે તો મારો ભાઈ, પણ સૌથી મોટો દુશ્મન પણ. અત્યાર સુધીમાં મારું કરોડોનું નુકસાન કર્યું છે એણે. કરોડોનું? તમે હુકમ કરો ભાઈજી. લક્ષ્મણ તમારા દુશ્મનોને દાંત ખાટા કરવામાં પાછો નહીં પડે. બલ્લીના અડ્ડામાં પોલીસ? હે ઇન્સ્પેક્ટર, લાગે છે બહુ ચરબી ચડી ગઈ છે તને. હે? અચ્છા, તો તું બલ્લી છે? હા હા. એ
ભલાઈમાં જ છે કે તું આ તારું ચટર બટર બોરિયા બિસ્તર લઈને આજ સાંજ સુધી રવાના થઈ જા, નહીં તો જોવા જેવી અરે થશે. ડાયલોગ અચ્છે તો તારે જગજીતભાઈની મિલનો માલ ઉઠાવો તો હા. એય, મારું નામ લક્ષ્મણ છે. આજ પછી ભાઈજીની સામે આંખ ઉઠાવીને પણ નહીં જોતો, સમજ્યો? બેટા મને આપણી મુલાકાત હંમેશા યાદ હશે. અને હા, આજની મુલાકાત તને જરૂર યાદ રહેશે. ઈહો! અરે વાહ મારા સાવજ વાહ! અરે કમાલ કરી નાખી તે તો. વલ્લીને એના ચડ્ડામાં જઈને ધૂળ ચાટતું કરી નાખ્યો તે. અરે વાહ મારા સાવજ વાહ! રાવત જો જો મળી ગયો જગજીતસિંહ ને એનો અસલી વારસદાર. અરે મારી દોલતનું રખેવાળ મળી ગયો રે. હે, આજે જલસા કરો જલસા. બોલાવો મુન્નીભાઈને અને કરી દો આજની રાત રંગીન. આટલા બધા પૈસા? તારા છે ગાંડા તારા.
શું પણ પણ વણ કાંઈ નહીં. બહેનના લગ્ન કરવાના છે ને ધામધૂમથી. હા, મોટા ભાઈને ખુશ કરવાનો છે ને. હા, ગાડી લઈને જવું છે ને ગામડે. પણ લક્ષ્મણ, ગામડે જઈને તારા એ મોટા ભાઈના પ્રેમમાં ડૂબી ન જતો. હા? આ ભાઈજીને પણ યાદ રાખજે. હા, રાખીશ ને? હા, ભાઈજી. આવું છું. અરે આવું છું ભાઈ. મોટા અરે છોટિયા, એ છોટિયા, અરે તું તો સૌ બદલાઈ ગયો રે. ના ના મોટા, હું તો હજી એ જ છું જો તારો છોટ્યો. હા? લક્ષ્મણભાઈ એ ગંગાડી, અરે મારી મેઠડી, આ શું? હા હા, અરે આવા ટાઈમે રડાય? અરે હવે તો આપણા સારા દિવસો આવે છે ગાંડી. હે મોટા, જો તને કઈ બતાવું. હા, તું પણ જો. આજો, આ તારા માટે શું લાવે છો? આજો, આ બધું તારા માટે છે. અરે ગાંડી, આવા ટાઈમે કઈ રડાય? એ મોટા, મેં તને કીધું તું ને, શહેર જઈને કઈનું કઈ કરીને બતાવીશ. સાચે મોટા, આ બધું તારી ખુશી, તારા સુખ માટે કર્યું છે મોટા. તું ખુશ છે ને? હા છોટિયા, હા હું ખૂબ જ ખુશ છું. ખૂબ જ ખુશ છું ભાઈ. અરે આપણે બધા અહીંયા કેમ બહાર ઉભા છીએ? સૌથી પહેલા તો મારે ગંગાના હાથની ગરમ ગરમ મસાલા વાળી ચા પીવી છે. ચાલો ચાલો ચાલો, એ મોટા તું પણ આવ. એ ગંગા તારા માટે શું લાવે છે આમાં? એ મોટા, મોટા તું કેમ, ઊંઘ નથી આવતી? હા મોટા, ખબર નહીં કેમ. પહેલા તો હંમેશા ઘોડા વેચીને સૂઈ જતો હતો. સવારના તને ઉઠાડવાનું મુશ્કેલ થઈ જતું હતું. હવે અચાનક શું થયું? લાગે છે હું મોટો થવા માંડ્યો છું. જવાબદારીઓનું ભાન આવી રહ્યું છે મને. લાગે છે કે શહેરની હવાએ મારું હસતું રમતું છોટ્યું છીનવી લીધું મારી પાસેથી. ના મોટા ના, એવું ના બોલ. હું ગમે એટલો મોટો થઉં તારા માટે તો એ જ તારો છોટ્યો રહીશ. તું ફક્ત અમારો મોટો ભાઈ થોડી છે. તે ક્યારે અમને બા બાપુની ખોટ પડવા દીધી છે? છોટિયા, એક વાત પૂછવી છે તને. છોટિયા, શું મોટા બોલ ને. નહીં, કાંઈ નહીં. છોટિયા, હું વિચારતો હતો કે કાલની સવાર પડશે અને ગંગા પરણીને સાસરે ચલી જશે. એના વગર આ ઘર કેટલું સૂનું સૂનું લાગશે નહીં? એ મોટા, કેમ વાત બદલી રહ્યો છે? બોલ ને, શું છે તારા મનમાં? અરે કાંઈ નથી ગાંડા. હું વિચારું છું કે કાલે ચોળે શંગાર સજીને આપની બેન લગ્ન મંડપમાં બેસશે ત્યારે આપણા બા બાપુની આત્માને કેટલી શાંતિ મળશે. બહુ મજા કરી લીધી લક્ષ્મણ. ચાલ શહેરમાં, ભાઈજીએ તારા માટે ત્રાગડો રચી રાખ્યો છે. રાવત, તમે અચાનક અહીંયા? આખરે બલ્લીએ વેર વાળી જ લીધું. પોલીસ સાથે કાવતરું રચીને એને પીઠ પાછળ ઘા માર્યો. ક્યારે થયું આ બધું? 4-5 દિવસ થયા. ને તમે મને અત્યારે ખબર કરો છો? ભાઈજીએ જ ના પાડેલી. તારા ઘરે આવો શુભ પ્રસંગ હોય એમાં તેઓ વિઘ્ન પાડવા નહોતા માંગતા. વાહ ભાઈજી વાહ. તમે અંદર બેસો, હું હમણાં તૈયારી કરું છું.
ગંગા તો છોડીને ગઈ, હવે તું પણ જાશ છોટ્યા. જવું પડશે મોટા. તને ખબર છે કે તારા વગર દિવસો કેમ વિતાવ્યા છે મેં? લોકો માટે ભલે એક દિવસ 24 કલાક ન હોય, પણ મારા માટે 365 દિવસ ન હતો છોટ્યા. એવું લાગતું હતું કે મારું ખોડિયો તો છે મારી પાસે, પણ એમાંનો જીવ ક્યાંક ખોવાઈ ગયો છે. શા માટે તારે પાછું શહેર જવાની જરૂર છે? શું જરૂર છે વધારે પૈસા કમાવાની? જેટલું આપણી પાસે છે ઘણું છે ભાઈ. મોટા, તારા અને ગંગાથી દૂર રહીને મેં શું ગુમાવ્યું છે એ તો મારું મન જાણે છે. પણ હજી જગજીતભાઈનું ઘણું ઋણ ચૂકવવાનું બાકી છે મોટા. એનું ઋણ તો અહીં રહીને ચૂકવી શકશે. આપણે બંને સાથે રહીને મહેનત કરીને ચૂકવી આપશો એના પૈસા. વાત માત્ર પૈસાની નથી મોટા. જે માણસે મને આટલા મોટા શહેરમાં સહારો આપ્યો, આજે એને મારા સહારાની જરૂર છે. એનો જીવ જોખમમાં છે મોટા. જીવ જોખમમાં છે? હું કઈ સમજ્યો નહીં. જગજીતભાઈની સફળતા એમના દુશ્મનોની આંખમાં કણાની જેમ ખૂંચે છે. મોટા માણસોની મોટી વાતો ભાઈ, એમાં આપણા જેવા નાના માણસો ક્યારે પેતરાઈ જાય એ કહેવાય નહીં. છોટિયા સાંભળ, તું કોઈ ખતરનાક ખેલ તો નથી રમતો ને ભાઈ? ના મોટા, ના, એવી કોઈ જ વાત નથી. તું ખોટી ચિંતા ના કર. ચિંતા ના કરો? ચિંતા તો થાય છોટિયા. આખરે મારી ગોદમાં રમાડીને ઉછેર્યો છે તને. તો મને ગઈકાલે પૂછતો હતો ને કે કહે ના મોટા, શું છે તારા મનમાં? તો હવે મને પેટ છૂટીને વાત કરી લેવા દે. મારું મન બહુ અશાંત છે છોટ્યા. હંમેશા એક વાતનો આશ્ચર્ય થયા કરે છે કે આટલા ઓછા સમયમાં આટલી બધી તરક્કી, આટલા પૈસા કમાઈ લીધા તે. અહીં ડર બેસી ગયો છે છોટિયા કે ક્યાંક મારો ભલો ભોળો છોટ્યો ખોટા રસ્તે તો નથી ચડી ગયો ને? ના મોટા, ક્યારે નહીં. આવો વિચાર તું તારા મનમાં ક્યારે નહીં લાવતો. અરે હું તો શહેરમાં દિવસ રાતનું ભાન ભૂલીને માત્ર મહેનત જ કરી રહ્યો છું મોટા. મને તારી વાત પર પૂરો વિશ્વાસ છે છોટિયા. છતાંય આ અંબે માની સામે મારી સોગંદ ખા કે આજ પછી જાણે અજાણે પણ તું કોઈ ખોટું કામ નહીં કરે. જરૂર મોટા. આજ સુધી મેં કોઈ ખોટું કામ નથી કર્યું. આ અંબામાં ને આપણા સ્વર્ગીય મા બાપની હાજરીમાં હું સોગંદ લઉં છું કે ભવિષ્યમાં હું કોઈ ખોટું કામ નહીં કરું અને ના તો થવા દઈશ. છોટિયા આવી ગયો મારો વછેડો. નાટક ચાલુ કરી દે જગજીત સિંહ. ભાઈજી, આવી ગયો લક્ષ્મણ. હા ભાઈજી, પણ આ બધું શું થઈ ગયું? વાંધો નહીં, થયા કરે. અરે કળિયુગ છે કળિયુગ. પણ હવે તો તું આવી ગયો છે ને? હા ભાઈજી, પણ પેલા બલ્લીને તો હું નહીં છોડું. હા હા, બલ્લીને તો વખત આવે સમજાઈ દેશું. પહેલા તો એક પોલીસ વાળાને આપણા રસ્તામાંથી દૂર કરવાનું છે. અરે જીવવાનું હરામ કરી નાખ્યું છે સાલાએ. પોલીસ વાળો? કોણ પોલીસ વાળો? શું નામ છે એનું? મને એકવાર નામ તો કહો એનું. તમે હમણાં નહીં, વખત આવે ત્યારે જણાવીશ. ભાઈજી, મારા તો હાથ સ્થળ વળે છે એનું ગળું દબાવવા માટે.
અરે લક્ષ્મણ કીધું ને, થોભી જા, થોભી જા. ઓ બચી ગયો. ઓળખાણ પડી? બલરામ સિંહ બલ્લી. હવલદાર પકડી લો સાને. ચલ ભરો જલ્દી. કેમ મેં નહોતું કીધું કે તારા પગલે પગલે આવી ચડીશ તારી પાસે? આપણે આપણે ક્યાં છીએ? ઇમરાનભાઈના ઘરમાં. જમના, આટલો બધો પ્રેમ? હું આવા અથાગ પ્રેમને લાયક છું? લક્ષ્મણ, હા. આજો આ તારા પ્રેમની નિશાનીએ જ મને બચાવી લીધો. નહીં તો નહીં તો શું થાત લક્ષ્મણ? બસ વગર પરણે જો લતવાતું જાતને. બસ કર, વધુ બોલ માતું. બોલી લેવા દે લક્ષ્મણ, બોલી લેવા દે. ઘણા વખતે લાવા હૈયામાં ભરી રાખ્યો છે, આજે કહી જવા દે ને. તને શું લાગે છે તારી આ જિંદગી માત્ર તારા એકલાની જ છે? એનો મારો, રામભાઈનો, ગંગાનો કોઈ હક નથી. આમ જ બરબાદ કરી દેવી છે તને તારી જિંદગી. લક્ષ્મણ, જો તને કઈ થઈ ગયું હોત તો મારું શું થાત? બોલ લક્ષ્મણ, બોલ. રડ નહીં બેન, શાંત થઈ જા. જાગ્યા ત્યાંથી સવાર. આજે લક્ષ્મણ, આ હર્યું ભર્યું ઘર, આ હસતા રમતા બાળકો, તને ઈચ્છા નથી થતી કે આપણું પણ આવું એક ઘર હોય, તને બાપુ કહીને બોલાવવા વાળું કોઈ હોય? બસ કર જમના, બસ કર. હવે સહન નથી થતો. મોટાને સોગંદ ખાઈને કહું છું કે આજ પછી તને ક્યારેય દુઃખ નહીં પહોંચાડું, ક્યારેય નહીં. જમના આવી છે ગામડાથી. બહુ પ્રેમ લાગે છે રાવત, પણ એ તો મોટો ગુનો ગણાય. આપણા જેવા માણસો અને દિલ લગી નહીં ચાલે. એની મહેબૂબાના હાથ મહેંદીના રંગે રંગાય પહેલા લક્ષ્મણના હાથ આપના દુશ્મનના લોહીથી રંગાઈ જવા જોઈએ. નહીં તો રાવત, આટલા જતન કરીને ઉછરેલું પંખી પળભરમાં ક્યાંથી ક્યાં ઉડી જાય એ ખબર પણ નહીં પડે. વખત આવી ગયો છે લક્ષ્મણનું નામ પોલીસને ચોપડે એવી શાહીથી લખાવું જોઈએ જેને વિધાતા પણ ના મિટાવી શકે. કોના જેવી લાગુ છું? માધુરી દીક્ષિત જેવી લાગુ છું ને? અરે માધુરી દીક્ષિત થી વધારે ચડી હતી, પણ મને તો મારા ગામડાની ટાંગા વાળી જ પસંદ છે. અચ્છા, એ દિવસો તો ગયા મિસ્ટર. હવે તો હું શહેરની મેમસાબ બની ગઈ છું. પણ જો આ શહેરની મેમસાબ ને હું પાછી ગામડાની છોરી બનાવી દઉં તો? ના, તું થાય તે કરી લે, મારે નથી બદલવું. અચ્છા, લાગી શરત? લાગી, પણ શરત શું છે એ તો કે.
હા, જો હું જીતી ગયો ને હમ. તો તારી આ પપ્પી અહીંયા. ક્यों મેડમ, ડરી ગઈ ને? હા, અચ્છા, તેમ વાત છે તો મંજૂર. અરે પણ હું જીતી ગઈ તો? તું જીતી ગઈ ને તો મારી આ પપ્પી અહીંયા. રાવત, એક મિનિટ બતાવું છું શું કરવાનું છે તે. જરા શાંતિ રાખ. અરે લક્ષ્મણ, આ લોકેટ છે કોકના પ્રેમની નિશાની. ઓ અચ્છા અચ્છા. લક્ષ્મણ, હા, લે આ રિવોલ્વર અને ખતમ કરી નાખ સાલાને. ખતમ કરી નાખ. કોને? જો પેલો સામેથી આવે છે ને એને. સાલાએ ઇમરાનભાઈ? આપણા ભાઈજીની જિંદગી હરામ કરી નાખી છે. લે 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 અને ખાલી કરી નાખ આખી પિસ્તોલ. આ ખોટું કામ મારાથી નહીં થાય. શું કહ્યું? એટલે તું ભાઈજીના હુકમનું પાલન નહીં કરે? ના, એવું કાંઈ નથી. અરે ભાઈજી આવો હુકમ ક્યારે આપે જ નહીં. અને આમને તો હું સારી રીતે ઓળખું છું. અને હા, જરૂર ભાઈજીને કોઈ ખોટી બાતમી આપી છે. સાલા ડરપોક, પાછા જાણે છે મારા ઉપર. અરે તું નહીં મારે ને તો હું મારી નાખી છે ને. લાવ 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 પિસ્તોલ મને. લાવ લક્ષ્મણ, લક્ષ્મણ છોડ દે. લક્ષ્મણ ચૂપ. અરે લક્ષ્મણ, તને ખબર નથી લક્ષ્મણ કે તે કેટલો મોટો ગુનો કર્યો છે. તે ભાઈજીની દિલજી આ ખુલશે ને તો તને ખબર નથી એના તાપા બધું જ બળીને રાખ થઈ જશે. લક્ષ્મણ અનર્થ થઈ જશે. લક્ષ્મણ નહીં માર્યો? ઇમરાન ખાનને નહીં માર્યો? સારો માણસ છે એ. કંઈક મારાથી ભૂલ થઈ ગઈ એમ? હા લક્ષ્મણ, સારું કર્યું તે, બહુ સારું કર્યું. અરે ક્ષણિકભર ગુસ્સામાં મારા હાથે ઘોર પાપ થઈ જાત. હે પ્રભુ, આ શું થવા બેઠો છે? રાવત, ભૂલ થઈ ગઈ. હિમાલય જેવડી ભૂલ થઈ ગઈ. પહેલી વાર આ જગજીતસિંહે માણસ પરખવામાં થાપ ખાધી અને આ 20 વર્ષના છોકરડાએ મને ભાન કરાવ્યું. લક્ષ્મણ, બોલ, કેવી રીતે તારો આભાર માનું? ભાઈજી, બોલ મારા ભાઈ, બોલ. ના ભાઈજી ના, તમે આરામ કરો. સાચું કીધું તે. હવે આરામ કરવાનો વખત આવી ગયો. તમે લોકો જાઓ જાઓ, પછી મળશું. રાવત. જી ભાઈજી. નહીં લક્ષ્મણ, તું જા જા. જી. રાવત, જરા અહીં આવો મારા ભાઈ, અહીં આવો જરા. હરામીની ઓલાદ, તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે આવવાની? હે? અરે એને નહીં માર્યો તો તારે તો મારે નાખવો હતો. ભાઈજી પણ સદનો થઈ ગયો છે. હે ભાઈજી, લક્ષ્મણે મારી રિવોલ્વર લઈ લીધી હતી. રિવોલ્વરની માની. 15 વર્ષ થઈ ગયા, પૂરા 15 વર્ષ. અરે એકલા હાથે આ શહેરની અંધારી આલમ પર રાજ કર્યો છે મેં. અને ગઈકાલનો આવેલો એક ગામાડ્યો, હે, મારા રોટલા ખાઈને જીવતો કૂતરો મારો ખેલ ખતમ કરી નાખ્યો. એને ખતમ કરી નાખ્યો મારો ખેલ. અરે ગયો છોકરો ગયો. પડતીની શરૂઆત થઈ ગઈ રાવત, પડતીની શરૂઆત થઈ ગઈ. અરે ગુલામ બનાવીને રાખવો તમારે, નચાવો તો મારા ઈશારા પર. ગયો અંધારી આલમનો વારસદાર ગયો. અરે થાપ ખાઈ ગયો જગજીતસિંહ, તું થાપ ખાઈ ગયો. જા, ભૂલ થઈ ગઈ. જા. થાકી ગયો હું જમના. પૈસાની પાછળ દોડ માંડી હતી મેં, પણ હારી ગયો. હાલ લક્ષ્મણ, હાલ આપણે આપણે ગામડે જતા રહીએ.
મોટો હંમેશ કહેતો હતો, ગામડામાં જે માનવતા છે એ બીજે ક્યાંય નહીં મળે. આજે સમજાયું મને, સાવ સમજાઈ ગયું. શું કીધું? પાછું જવાનું છે તો જાને ભાઈલા, પણ એક વાત યાદ રાખજે, હું પણ તારો ભાઈ જ છું. જી ભાઈજી. બસ આ ભાઈજીને ભૂલી નહીં જાતો. હા બોલ, નહીં ભૂલે ને? હોય કઈ નહીં લાગે છે ભૂલી જશે. રાવત, પેલી મૂર્તિ તો આપ. જી ભાઈજી. હાલો ભાઈજી. આ લે મૂર્તિ લક્ષ્મણ. હા શિવજીની મૂર્તિ છે, જીવની જેમ સાચવજે. હા. રોજ પૂજા કરજે. હા, તને આપોઆપ આ ભાઈજી યાદ આવી જશે. બોલ. જી ભાઈજી. વચન. વચન. જા જા મારા બચ્ચા, જા ગામડે જા. જા. ખત્રી, હુકમ કરો ભાઈજી. લક્ષ્મણ, ગામ જતા પહેલા આપણે ઇમરાનભાઈને મળીને જઈશું ને? હા, એમને તો કઈ બોલાય. હું જઉં છું. અરે ઇમરાનભાઈ, તમે? લક્ષ્મણ, તારા ઘરની તલાશી લેવાનું વોરંટ છે મારી પાસે. યસ. મને કઈ સમજાયું નહીં સાહેબ. હમણાં બધું સમજાઈ જશે સાહેબ. તલાશી લેવો. પણ સાહેબ, સાહેબ લક્ષ્મણ, કાયદાને કાયદાનું કામ કરવા દે. તે તારા ઘરમાં ડ્રગ્સ છુપાયું છે એવી અમને પાકી ખબર મળી છે. ડ્રગ્સ? આ જુઓ સાહેબ, આ રહ્યું ગરજ. આ શું છે લક્ષ્મણ? ના સાહેબ, સાહેબ આ મારું કામ ના હોય સાહેબ. સાહેબ મને ફસાવવામાં આવે સાહેબ. પણ ઇમરાનભાઈ. બેન, હું મજબૂર છું. તમે મને ઓળખો છો સાહેબ, મને ફસાવવામાં આવ્યો છે. આ જગજીતનું કાવતરું છે. આ મૂર્તિ પણ એને મને આપી હતી. આ એની જ મૂર્તિ સાહેબ, અને રાવત પણ ત્યાં જ હતો સાહેબ. સોરી લક્ષ્મણ, મારે તને અરેસ્ટ કરવો જ પડશે. ખત્રી, અરેસ્ટ હિમ. સાહેબ કોઈ આગળ નહીં વધતા. ખબરદાર. નહીં ઇમરાનભાઈ, નહીં, મને મજબૂર નહીં કરો. જમના, મારી રાહ જોજે. તું ચિંતા નહીં કરતી. લક્ષ્મણ, મારી પાછળ નહીં, જગજીતને રાવતની પાછળ પડો. લક્ષ્મણ ઉભો રહે. લક્ષ્મણ. કાયદાને હાથમાં નહીં લે લક્ષ્મણ. ઇન્સ્પેક્ટર, આજ પછી મારા ભાઈનું નામ પણ જબાન પર લાવ્યો છે ને, તો હલકમાં હાથ મૂકીને ખેંચી કાઢીશ. ક્યાં છે લક્ષ્મણ? બોલ, ક્યાં છે લક્ષ્મણ? અરે નાસ તો ફરે છે પોલીસના ડરથી. ગરજનો વેપાર કરે છે અને કરોડો રૂપિયાના માલની ઝૂઠ, હેરફેર. સરાસર ઝૂઠ, ઝૂઠ. અરે છોટીઓ આવું કામ કરે જ નહીં. એને જરૂર ફસાવવામાં આવ્યો છે જાનકી. છોટીઓને ગેરકાનૂની કામ નહીં હોઈ શકે, નહીં હોઈ શકે. આવો મારી સાથે. આજો આ અંબે માની સાક્ષીએ મારા માથે હાથ મૂકીને સોગંદ ખાઈને ગયો છે. એ મને ક્યારે દગો ના દે. એના મોટાને મારો છોટીઓ ક્યારે દગો ના દે. જાનકી, જાનકી, હું જાઉં છું શહેર. મારો છોટીઓ મને સાથ પાડે છે. હું પણ સાથે આવીશ રામ. નહીં જાનકી, નહીં. મારા માથે મારી માવડીના આશીર્વાદ છે. એના આશીર્વાદની તાકાત અને મારી હિંમત છોટિયાના દુશ્મનોનું નામ નિશાન મિટાવી દેશે. હા. જય માતાજી. લક્ષ્મણ આવી ગયો તું? મેં શું બગાડ્યું છે તમારું? શા માટે મને હેરાન કરો સાહેબ? પાછું સાહેબ? ભાઈજી કહેવાનું મને. હા, અને મેં તને હેરાન કર્યો?
હા ભાઈજી તમે હેરાન કર્યા હા? અરે તું તો મારો જીવન દાતા છે, પણ મન તો થાય છે કે તારી જાન લઈ લઉં. આ જો જો આ આંગળી પર જરા આમ તું જોર અને ખેલ ખતમ. પણ નહીં મારી શકું તને, મજબૂર છું, કારણ કે તને પ્રેમ કરું છું. આવી જા પાછો મારા સાવજ, આવી જા. ના સાહેબ, હું ભલો ને મારું ગામડું ભલું, મને જવા દો સાહેબ. એ શક્ય નથી ગાંડા. આજે તું ચાલી જાય, કાલે એ રાવત જાય, પછી પેલો ડ્રાઈવર જાય, બધા મને છોડીને જાય તો હું તો એકલો પડી જાઉં ને. અને પછી બાકીની જિંદગી જેલની કાળ કોઠરીમાં બંધ. નહીં લક્ષ્મણ નહીં, તું જો આ શેરની હદ પાર કરે ને તો હદ થઈ જાય. હજુ પણ વખત છે, પાછો આવી જા. નહીં છટકી શકે તું. નહીં માને રાવત, નહીં માને. ખેર વિચારી લે, દિવસના ક્યાં દુકાળ છે. છટકી જઈશું. અરે ખૂન ખરાબો થઈ જશે. મારો મોટો આવી જશે ને તો વિનાશ થઈ જશે. વિનાશ. મોટા ભાઈ, જમના, જમના બધું ઠીક થઈ જશે. છોટિયાની કોઈ ખબર? ના. હેલો, મોટા, તું આવી ગયો મોટા? હું આવી ગયો છું મારા ભાઈ. ક્યાં છે તું? હું છોટિયા. છોડો મને, છોડો. ચાલ, છોડો મને. મેં તમારું શું બગાડ્યું છે? જલ્દી આવો ઇમરાનભાઈ. શું બગાડ્યું છે? અરે જવા દો, જવા દો મને. જવા દો, જવા દો મને. બહુ ખૂબ. જવા દો મને. ખાન, ઇન્સ્પેક્ટર ઇમરાન ખાન નામ છે મારું. અને આ છે મારા છોટિયાની નિર્દોષતાનો પુરાવો. ઇન્સ્પેક્ટર સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો, માફ કરી દો મને. આ લક્ષ્મણ તદ્દન નિર્દોષ છે. સાચું કહું, આ જગજીતું કાવતરું છે. એક વાત કહું તમને, મને જેલમાં આપી દો. સાચું કહું છું ઇન્સ્પેક્ટર, મને જેલમાં આપી દો, નહીં તો આ જગજીત મને મારી રહેશે. નહીં મારે, એ કોઈને નહીં મારે, કારણ કે રાવણને મારવા માટે રામના શસ્ત્ર સજ્જ થઈ ગયા છે. જગજીત! હે જગજીત! આવી ગયો મોટો ભાઈ, નાના ભાઈની વારે. હા, રાવત ઠીક કેતો હતો કે નાનો શેર છે તો મોટો સવા શેર છે. કોઈ વાત નહીં, જોઈ લેશે. જોઈ લે અને યાદ રાખી લે આ ચહેરાને. કાળ બનીને આવ્યો છું જગજીત. તે મારા છોટિયાને હેરાન કરીને તારા આયખાની સૌથી મોટી ભૂલ કરી છે. કાલે સવારે હું મારા છોટિયાને ગામ પાછો લઈ જઈશ. અરે મરદ હોય તો આવી જાજે મેદાનમાં. વાહ ભાઈ વાહ, સાચે જ ખૂબ પ્રેમ કરે છે મારો વાલીડો. ભાઈ માટે પોતાનું લોહી વહાવી દેશે. હા, લઈ જાવો છે અને પાછો ગામે. મારાથી દૂર કરવો છે એને. એ શક્ય નથી. એને આ શેરની હદ નહીં પાર કરવા દઉં, નહીં છટકવા દઉં એને, નહીં. એ શું જોવે છે તાકી તાકીને? તને મારી તાકાતનો જરા પણ અંદાજ નથી. અરે મસળી દઈશ બંનેને. અરે ઓળખતો નથી આ જગજીતસિંહ ને તું. અને તું
એને ઓળખતો નથી. કાલે સવારે વાંધો નહીં, જોઈ લેશું. હા જગજીતસિંહ બોલું છું. બોલો. ભૂલી જા દુશ્મનાવટ. અરે ભાઈ છે તું મારો. આવી જા મારી સાથે. લક્ષ્મણને મારવાનો છેલ્લો મોકો ના છોડ. કાલે સવારે શહેર છોડી જવાનું છે. તું બહાર નહીં હોતી તો અહીંયા જ રહી જાય. લક્ષ્મણ આવી ગયો છું. અરે હુકમ ને પાનો તો આપણા જ હાથમાં છે. શાંતિ તો ઠીક છે ને? ક્લીન હોલ્ડ. જો કીધું તું મેં કે તું એને ઓળખતો નથી. નહીં જવા દો લક્ષ્મણને. મારા છોટિયાને ગામ પાછો નહીં જવા દે એમ. તો ઠીક છે ને? આ ફાટક તે બંધ કર્યું છે ને એને તું જ ખોલ છે. ચાલ. બોલ
એ મારી જાનકી તું ક્યાં છે? અરે ચંપકલાલ આવો ને જલ્દી. મને તો બીક લાગે છે. અરે બધું પતી ગયું છે. નહીં તો હું તો ભૂકા કાઢી નાખા. અરે ભૂક્કા નહીં કાઢતો, નહીં તો મારા ભૂક્કા નીકળી જશે. અરે શેઠ, આપણે ક્યાંય ગોઠવણ કરો ને. અરે ચાલ છોટિયા, આ શહેર આપણા કામનું નથી ભાઈ. આપણે ભલા ને આપણું ગામડું ભલું. હાલ હાલ આપણા મલકમાં. ચાલ મોટા. રાવણની હાર થઈ, હાર થઈ. રામજીની જીત થઈ, જીત થઈ. પેલાને પેલી મળી, પેલી મળી. પેલીને પેલો મળ્યો, પેલો મળ્યો. હવે હનીમૂન થશે, હનીમૂન થશે. બાળકો થશે, બાળકો થશે. તમે તમારા ઘરે જાઓ, જાઓ. અમે અમારા ઘરે જઈએ. જઈએ. બોલો સિયાવર રામચંદ્ર કી જય. હાલો. 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 મૂકીને ક્યાં અરે હાલ્યા? રામભાઈ, અમને મૂકીને ક્યાં હાલ્યા? હાલ કંઈક કરો. આપણે લટકી ક્યાં જાઓ, જઈશું? શેઠજી, અરે, લટકો. અરે, હાલો, તિલકની, તિલકની, તિલકની.